જે મૂછું માથે હાથ રાખતા હોય તો ખાસ હું સૂચના આપું કે બેન દીકરીના હાથમાં મોબાઈલ ન હોવો જોઈએ. મને લગભગ ગુજરાત આખું તો ઓળખે જ છે. હા. અને સાધુ સમાજમાં જે પરપ્રાંતમાં આપણા જે સૌરાષ્ટ્રના ગુજરાતી સાધુ છે એ બધા ઓળખે છે. આમ તો કોઈને જાજી સલાહ કાંઈ દેવાની જરૂર નથી. બધાય બેહીને જ હુવેશ. કોઈ ભૂફુદીને પડી નથી જાતો. મેં તો મારા અનુભવ મુજબ ગુજરાતમાં 2 જ બ્રાહ્મણો એવા જોયા કે ભાઈ લગ્ન મંડપમાં વરઘોડિયા, અણવર ને બ્રાહ્મણ સિવાય કોઈ નહીં. સુરપંખાય બધે છે, શકુની બધે જ છે. જી બાપુ. તમે બે ભાઈઓ સારી રીતે રહેતા હોય તો વચમાં કોઈક શકુની કરી જાય તો દુનિયા જાણે. આની કાંઈ પરીક્ષાઓ આના પેપર હોય. સત્ય અને અસત્યના પેપર ક્યાંય આવ્યા કોઈ દી? રાકાથી રામ નો બજાય. દાદા ઉતાવળ રાખજો, મારે બહારથી મહેમાન છે. 1.5 કલાકમાં આખી કથા પૂરી થઈ જાય છે. જે રાજુ ભણી ગયા ને એને એમ છે કાંઈક છે કે અમે કાંઈક છે એમ. તો તમે કાંઈ નથી, તમે અમુકના વાહે પાકી ગયા. આપું કરોડપતિના મા બાપને કોઈ હાંસવતા નહીં, એના છોકરાને પેલા ગોતી લેજો. હા, એના છોકરાઓને પેલા ગોતી લેજો. ગોળી જ મારજો સાતીમાં. હું લુખો બાવો છે, હું હાવ લુખો બાવો છે. કોરી બહુ. તમે ઘણા પીએસઆઈ ને પીઆઈ ને કાયદા દેખાડી દીધા કે ચોપડા વાંચી લે ભાઈ. જય માતાજી દોસ્તો, શોભા સૌરાષ્ટ્રની કાર્યક્રમમાં હું છું આપનો રામ કડછા અને આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. સૌરાષ્ટ્ર એટલે કે સંતો, મહંતો, સુરવીર અને દાતારોની ભૂમિ, જ્યાં એક એક પાયામાં ખમીરવંતા ખોડિયાની વાતો છુપાયેલ છે. એવું સૌરાષ્ટ્ર આપણે આંતવાનું અને વીંધવાનું છે ને એવી બધી વાતો કરવાની છે. તો આપણી સાથે આજે દેવગીરી બાપુ ઉપસ્થિત છે. દેવગીરી બાપુ મારા કાર્યક્રમમાં ઓમ નમો નારાયણ આપનું હાર્દિક સ્વાગત છે. ઓમ નમો નારાયણ. બાપુ, સમાજની અંદર પડેલી કૂટ, એવું સમાજની અંદર પડેલી એવી જે કે આપણે વર્ણવી ન શકીએ, અમુક હળા છે કાઢવાની જરૂર છે. એવી વાતોને આપણે આજે સમાજની સામે અને પડદાને પાછળની વાતો બધી કરવાની છે. તો બાપુ, સૌથી પહેલા તો તમારો પરિચય અમારા પ્રેક્ષક મિત્રોને આપો. જો કે વિડીયોના માધ્યમથી મને લગભગ ગુજરાત આખું તો ઓળખે જ છે. અને સાધુ સમાજમાં જે પરપ્રાંતમાં આપણા જે સૌરાષ્ટ્રના ગુજરાતી સાધુ છે એ બધા ઓળખે છે. અને મારી એક જ સૌને નમ્ર વિનંતી છે કે સનાતન પ્રત્યે લાગણી રાખો. સનાતન શબ્દ શું છે એનું પાલન કરો. બસ આજ હું કહેવા માંગુ. બાકી તમારા પ્રશ્ન પૂછો. બાપુ, આપણા કાર્યક્રમમાં સૌથી પહેલો પ્રશ્ન આપણે લેશું. આજકાલના યુવાનોને અને આજકાલની જનરેશનને જિંદગી વીઆઈપી જીવવી છે, ટાઈમસર હુઈ જવું છે અને મોડું ઉઠવું છે અને કામ કરવું નથી, તો એના તમે શું કહેશો? જો હું તો મારા અનુભવ ઉપરથી કહું, બીજાનું કોઈનું કાંઈ કહેતો નથી. મારા બાપુની હયાતીમાં મારા બાપુ એમ મને કહેતા કે બેટા સૂર્ય ઉગે પેલા સ્નાન થઈ જવું જોઈએ. આ દરેક ક્ષત્રિયોની ફરજમાં આવે છે. જી બાપુ. એને અમૃત સ્નાન ગણાય. સૂર્યોદય થયા પછી સ્નાન કરીએ તો એ રક્ત સ્નાન ગણાય. તો પહેલી વાત તો એ કે ક્ષત્રિયના દીકરાથી રક્ત સ્નાન ન કરાય, તો આપણે દોષમાં આવીએ. અને ક્ષત્રિયોના બલિદાનની બધા એને ખબર જ છે. અને આમ તો કોઈને જાજી સલાહ કાંઈ દેવાની જરૂર નથી. બધાય બેહીને જ હુવેશ. કોઈ ભૂફુદીને પડી નથી જાતો. પણ મગજમાં ઝીણી ઝીણી રાય ગળી ગઈ ને, હવે એ કાઢવા માટે અમે પ્રયત્ન કરીએ. જો માને તો, ન માને તો અમારે કાંઈ જરૂર નથી. ઓમ નમો નારાયણ. આગળનો પ્રશ્ન પૂછો ભાઈ. બાપુ, આજકાલના યુવાનો ધર્મ અને પરંપરાથી દૂર જાય તો છેલ્લે અંત કેવો આવશે પાછો આપણો? જો ધર્મથી દૂર જાશું એ તો બધાને ખબર જ છે કે ધર્મથી દૂર જાશું તો શું આપણી હાલત થશે. અને પરંપરા કે આપણી બનાવેલી નથી, આપણા વડવાઓની બનાવેલી છે. એક મારી 7 પેઢી મને યાદ છે. આમાંથી કોઈને યાદ હોય કે ન હોય મને ખબર નથી. અમે કેવા હતા, હું હતા, એ અમને બધી ખબર છે. પણ
પરંપરા, આપણા વડવાઓની આબરૂ ઇજ્જત, આનું ધ્યાન રાખીને હાલો. તમારે કોઈ દી ક્યાંય કોઈને નમવું નહીં પડે. વાહ બાપુ. તમારું સ્વયં મહાદેવ પાસે જયારે હાથ જોડી લેવો ને તો એ સાંભળી લે. કારણ કે આપણા વડવાઓની પરંપરા અને આબરૂ એ છે. જી બાપુ. હસવાય તો હાંસવી લેજો, નો હસવાય તો ઓમ નમો નારાયણ. બાપુ, સમાજમાં ઘણા બધા દૂષણ છે અને એ દૂષણમાં એક મોબાઈલ પણ છે. તો હવે આજકાલ લોકો મોબાઈલનો ઉપયોગ વધારે કરે છે, પોતાના વડીલોથી, પોતાના સમાજથી, એમાંથી વિખૂટા પડતા જાય છે મોબાઈલના હિસાબે. તો ખરેખર મોબાઈલ માણસો માટે હિંસાકારી છે? ખતરનાક પ્રશ્ન. જો મોબાઈલ હિંસાકારક છે ને, મોબાઈલ એ સારી વસ્તુ વાપરતા આવડે એના માટે. અને એક અમુક નાતીને તો હું ખાસ સૂચના આપું છું કે ભાઈ નાના બાળકોને જે મૂછું માથે હાથ રાખતા હોય તો ખાસ હું સૂચના આપું કે બેન દીકરીના હાથમાં મોબાઈલ ન હોવો જોઈએ. બાકી તમારા મૂછ માથેથી હાથ હટી જાય, મારો માનો તો. બાકી અમે પ્રેશર તો કોઈને કરી શકતા નથી, તો એ અમારો વિરોધ થાય કે બાવા તો ના પાડે દીકરીને મોબાઈલ નહીં દેવાનો, બેનને મોબાઈલ નહીં દેવાનો. એટલે અમે કોઈનો વિરોધ નથી કરતા, પણ તમારે જીવવું હોય તો અમુક નાતીએ બેન દીકરીના હાથમાં મોબાઈલ ન દે એને મોબાઈલ. અને બાપુ, ઈ જ પ્રશ્નમાંથી એક બીજો પ્રશ્ન પણ ઉભો થાય. આજકાલની બધી માતાઓ પાસે મોબાઈલ છે, પોતાનું બાળક રડતું છાનું રાખવા માટે ફટાક દેરીને મોબાઈલ આપે તો ઈ બાળકનું ભવિષ્ય કેવું થશે? આજે હું તો જો કે વનમાં આવી ગયો, 51 વર્ષ છે મારી ઉંમર. મોબાઈલ વળતો વર્ષ દિવસથી જ થયો હું, 1 વર્ષથી. મને પેલો મોબાઈલ ગઈ શિવરાત્રીમાં હંસગીરી બાપુએ લઈ દીધો. જી બાપુ. એન્ડ્રોઈડ, હા, આ કેમેરા વાળો. બાકી હું સાદા મોબાઈલ વાપરતો. અને એક મોબાઈલ દિનેશભાઈ જાટિયા આહિર, જામનગર, આહિર એન્ડ કંપનીના માલિક, એની માર્કેટિંગ યાર્ડમાં દુકાન, એને દાનમાં આપ્યો. પણ મોબાઈલ વાપરવાની રીત બધી અલગ અલગ છે. મોબાઈલ વસ્તુ ખરાબ નથી. જી બાપુ. વાપરતા આવડે તો. અને ઘરમાં તમારે જો મોબાઈલ બધાને દેવા હોય તો એના માટે તમે ચોકસાઈ રાખી શકો તો દો. જી બાપુ. તમારે બહારના પુરુષોને બહારના ધંધા હોય છે, સ્ત્રીઓના બહારના ધંધા હોતા નથી. એટલે ખાસ કરીને જો કે મારા શબ્દો જે સમજે વધારે હું કાંઈ વિગતવાર કહેવાય નથી માગતો, નકર આમ તો બેન દીકરી વિરોધમાં તો જાય ને કે બાવા આવા હું ખેલ કરે. જી બાપુ. બસ ઓમ નમો નારાયણ. બાપુ, આજકાલ આપણા લગ્ન પ્રસંગોમાં જો વિધિ વિધાન પ્રમાણે જો વિધિ કરવી હોય તો લોકો પાસે ટાઈમ નથી. ગોર બાપાને એમ કે ઉતાવળ કરો, ઉતાવળ કરો. ડિસ્કો દાંડિયા કરવા ઘરે જઈને તો પાવરફુલ ટાઈમ છે. તો એના વિશે તમે શું કહેશો? જો મેં તો મારા અનુભવ મુજબ ગુજરાતમાં 2 જ બ્રાહ્મણો એવા જોયા કે ભાઈ લગ્ન મંડપમાં વરઘોડિયા, અણવર ને બ્રાહ્મણ સિવાય કોઈ નહીં. અને એના ફેરા પૂરા થાય દીકરીના ને દૂધણી ગાય તાજી વૈયાલી પહેલા અથવા બીજા વેતનની દેવી પડે તો જ બ્રાહ્મણ પરણાવવા આવે. અને એને તમે દક્ષિણામાં ખાલી 1,000 રૂપિયો આપી દો ને તો એ લઈ લે. આવા બ્રાહ્મણ મને આખા ગુજરાતમાં 2 જ ભટકાણા. અને રહી વાત ફાલતુ ખર્ચાની, તો હવે માનો કોઈ કરોડપતિ બાપનો દીકરો હોય, એકનો એક દીકરો, એને ફાલાફૂલ વધારે હોય. આપણે ડીજે મગાવવાનું, વિડીયો શૂટિંગ ઉતારવાનું, ડ્રોન ઉડાડવાનું, ભાઈ આવા ખર્ચા તમે કરો. મેં જયરાજસિંહ જાડેજા ગોંડલ એની દીકરીના લગ્નનો વિડીયો જોયો હતો કે દીકરીનું સ્વયં જગદંબા માનું છે, જગદંબા. નકર જયરાજસિંહ જાડેજા તો અડધું ગોંડલ દાનમાં દઈ શકે. એને એમ કીધું બાપુ મને જ તમે દેશો, પણ આપણા કોઈ આસપાસમાં ગરીબ બેનું દીકરીઓ હોય એના તમે સમૂહ લગ્ન કરો ને એને કાંઈક આપો તો એ લેખે ગણાય. જયરાજસિંહે દીકરીનું માન રાખ્યું હતું. ને આ જ આપણી જાડા વર્ણની સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિને જો આપણે સાચવી રાખશું તો આપણે દુઃખી નહીં થાય, બાકી તો દુઃખી થવાના છે. ઓમ નમો નારાયણ.
આજકાલ લોકો હાવ નાની નાની વાત, એક નાની નાની બાબતમાં કેવા કેવા દેવી દેવતાઓના હમ ખાય, તો ખરેખર ઈ ખાવા જોઈએ? ખવાય કે ન ખવાય, તમારું શું માનવું છે? મારું તો માનવું મારું તો માનવું એવું છે કે મા બાપ ને સોગંદ ન ખવાય. દેવી દેવતાઓના સોગંદની તો વાત અલગ છે. મેં હજી સુધીમાં કોઈ દી મેં મારા બાપના મારી માના સોગંદ નથી ખાધા. જોકે મારા પિતાજી તો, મારા દાદા ને મારા પિતાજી સ્વર્ગવાસ થઈ ગયા. દાદીમાં ને મારી જનેતાજી હાલમાં છે, જી. પણ હું એના કોઈ દી સોગંદ ન ખાઉં. ખવાય નહીં, કારણ કે એને આપણને આ મૃત્યુલોકમાં એને મોકલ્યા. જી. એને આપણે સોગંદ ખાવ તો આપણે કોના આધારે જીવશું? વાહ. બીજું બોલો. અને બાપુ, એક સમય એવો હતો કે 30 35 જણાની ફેમિલી એક ઘરમાં એકારે એક પાંગતમાં જમવા બેસતી હતી, અને અત્યારે અમે બે અને અમારા બે. તો આનું કારણ શું રહ્યું? ફેમિલી આજની તારીખમાં 450 જણા એક જ ડેલામાં ને એક જ ખેતરમાં ભેગા રહે. જી બાપુ. ઉના તાલુકાનું શાહ ડેસર ગામ. જી. રામસિંહભાઈ બીજલભાઈ બાંભણિયા 45 થી 50 જણાનું ફેમિલી આખું એક જ ડેલામાં રહે. એક ઓસરીએ 5 મકાન છે, એમાં દિવાલ ક્યાંય નથી. જી બાપુ. ક્યાં ભાઈના ઘરે કેવો પ્રસંગ છે કોઈને ખબર પડતી નથી. જી બાપુ. આજની તારીખમાં એવા લોકો છે, પણ જે ઠીક છે, સુરપંખાઈ બધે છે, શકુની બધે જ છે. જી બાપુ. તમે બે ભાઈઓ સારી રીતે રહેતા હોય તો વચમાં કોઈક શકુની કરી જાય જી બાપુ. તો તમને બે ભાઈ નોખા કરે. જી બાપુ. એટલે આવા ઘર મેં જોયેલા છે. આ હળાળ કળયુગમાં હજી એક જણાનો માનવા વાળો આખો પરિવાર છે જ. ને આવડા પરિવાર મેં જોયેલા. બોલો આગળ. બાપુ, માણસને પોતાનો સ્વાર્થ આવે ને, એક નાનો અમથો સ્વાર્થ, ઈ એક વખત ખોટું બોલે અને ઈ એક ખોટું છુપાવવા માટે 1000 વખત ખોટું બોલવું પડે. તો એના ઉપર તમારો શું મંતવ્ય અને મુદ્દો છે? મારું તો એ કહેવાનું છે કે હું સવારે જાગું ને ભાઈ, મારી વાત કરું બીજાની વાત કરું, બાપુ આપણા ઉપર જ લઈએ ને હું આપણે. કોઈ હાસું બોલતો જ નથી. જી. હાચું જ નથી બોલું. હાસું કેદી બોલી મને ખબર છે. જી. હું જેથી જાય તેથી હાસું બોલી ગાજવું જો. જી. બાકી તો દુનિયા જાણે છે. આની કઈ પરીક્ષાઓ કે આના પેપર હોય. જી. સત્ય અને અસત્યના પેપર ક્યાંય આવ્યા કોઈ દી? મીરાબાઈને કોઈને ઓળખી, નરસિંહ મહેતાને કોઈએ ઓળખો, એ સાચા હતા ખોટા હતા એ કયો તમે? એટલે સત્ય અને અસત્યના ક્યાંય પેપર નથી. હું મારા ઉપરથી જ કહું, મેં માથે ઓઢી લીધું ને. જી. કોકને હું ગુનેગાર હું કામ કરું? હું ખુદ ગુનેગાર. આવું છે ભાઈ, આવું છે સુવર છે. હું એમ કીધું કૂચા અંદાજ છે, તમે શું કરી લો? મારે ખોટું બોલવું હોય તમે શું કરી લો? પછી આ શું છે? હું એમ કીધું ગુજરાત નકશો તમે શું કરી લો? માનવું જ પડે. એટલે એ વિષય માથે બહુ નહીં હાલવાનું. જી. કારણ કે સત્ય સ્વીકારવા કોઈ રાજી નથી. જી. સત્ય ખાલી સમજાઈ જાય ને તો ક્યાંય જવાની જરૂર નથી. ઘરમાં યાત્રા પડી, જો તમારા મા બાપ ઘરમાં બેઠા હોય ને, હું તો બધા અમુક જુવાનિયાને હું કહું, ભગવાન કે મારા પગ પકડોમાં, તમારા મા બાપ છે, હા, એને ખુશ રાખો. તમારો સટ્ટો જો 6 મહિનામાં નો, અને હું એક વિડીયોમાં મારા બોલેલો છે, હું 6 મહિનામાં ફકીરી ઉતારી દઉં, મા બાપને પગે લાગીને તમે ધંધે જાઓ, મને કાંઈ ભગવાનો શોખ નથી. મને હું ભગવા તારી કોઈ છે નહીં, છત્રીનો દીકરો છે. તો ભગવા મેં એટલા માટે ધારણ કર્યા કે સાધુ સંતો માથે અન્યાય જે થતો હતો એટલા માટે મેં ભગવા ધારણ કર્યા. મેં જોઈ લીધા છત્રીઓના પાવર કેટલા છે એમ. તો આમાં કોઈ હવે મારે મેદાનમાં ઉતરવું પડશે, તો જ મારા મને સાથ દે, અને તો જ ધર્મ બચે એમ છે. ધર્મ બચાવવો તો પડશે ને. જી બાપુ. રાકાથી રામ નો બચાય ને ધર્મ કઈ રાકાથી નો બચે, ક્ષત્રિયોથી જ બચે. રાજા ભરતરીના ઇતિહાસ બોલે, ગોપીચંદના ઇતિહાસ બોલે. આ બધા ધર્મ માટે મરાણા. આપણા દેશને બચાવવા નાગાર્જુન સિસોદિયો બોર્ડર માથે મરાણો. વટ ખાતર નાગો નાથો બાપુ, હા,
હા એટલે આ બધે વટ કાંઈ બધી જ્ઞાતિમાં ન હોય. જી બાપુ. સમજાણું? કાઠિયા વાડ રેચ્યું એમને રચાઈ ગયું. એ તેને સૂર્ય દાદાનું ત્રણેય ભાઈઓ સ્મરણ કરતા હતા. ત્રણ જ ભાઈઓ હતા. એ સૂરજ નારાયણે હવારમાં રાતના આવીને સપનામાં કીધું કે ત્રણેય ભાઈ ઘોડે ચડીને ઉગમણે મોઢે ઉભા રહેજો, હું તમારી આગળ અને તમે અમારી પાછળ. ત્રણ ભાઈઓએ કાઠિયા વાડ રચી દીધું. સત હોય તો રચાય ને સત બધી જ્ઞાતિમાં નથી. ને હું તો દરેક જાડા વર્ણને મારા હાથ જોડીને બે હાથ જોડીને તમને બધાને પ્રાર્થના કરું કે તમે તમારા મા બાપની સેવામાં ધ્યાન દેજો. સેવાકી પ્રવૃત્તિ હાલતી હોય તમને ભગવાને કંઈક દીધું એમાં ધ્યાન દેજો. બાકી આ બીજી લલ્લુ પંજુ વાતોમાં ક્યાંય દેતા નહીં ધ્યાન. માં હિંગળાજ અને દાદા હુરજની તમારા ઉપર સદાને માટે કૃપા જ છે. બીજા કઈ તળિયા તપાસવા જાતા નહીં, પણ તમારા તળિયા કોઈ તપાહી નહીં કે એ મારા આશીર્વાદ છે. વાહ વાહ વાહ. ઓમ માવતર મરે કે પોતાના ફેમિલીમાંથી કોઈનું મૃત્યુ થાય તો પિંડદાન કરવામાં પણ ઉતાવળ કરે કે ત્રીજું કરી લઈએ અને ચોથું કરી લઈએ અને પાંચમું કરી લઈએ. અને પિંડદાન કરવું જોઈએ અને ક્યારે કરવું જોઈએ અને એ કરવું જોઈએ તો એ ખરેખર સત્ય છે કે નહીં? એ સનાતનના નિયમ મુજબ બાપનું 12મું કરવું પડે. એક દીકરો કે દીકરી પરણાવી લીધા હોય ને હાજી તો એનું 12મું થાય કાયદેસર. જી નહીં કરવું જ પડે, નકર એ પિતૃ છે ને પછી આખા કુટુંબને નડે. નહીં હું નથી કેતો, આપણા શાસ્ત્રોમાં લખેલું છે. કાલે સવારે તમે ભોરડા મને જો, હું ભોરડામાં નો રહું. મારા વિડીયો તમે બધા જોયા અને વિચાર્યા હે. હું કે આઠીમાં નો આવું, આઠીમાં હું બાવું નથી. શાસ્ત્રો આપણે એમ કે બાપનું 12મું કરવું પડે, માનું 11મું કરવું પડે. દીકરો દીકરી પરણાવી લીધા, એક બાળક પરણાવી લીધું હોય ને તો એનું કાયદેસર 12મું કરવું. પછી તો બ્રાહ્મણો આપણે અનુકૂળ. હવે આપણે સત્યનારાયણ બાપાની કથા કરીએ. દાદા ઉતાવળ રાખજો, મારા બહારથી મહેમાન છે. 1.5 કલાકમાં આખી કથા પૂરી થઈ જાય છે. 1.5 જ કલાકમાં કથાનો ખાલી તમે પૂજા કરો ને, પૂજામાં 1.5 પોણા 2 કલાક વહી જાય. કથાને જાતા કથા પૂરી થતા કેટલો સમય લાગે? 5 થી 7 કલાક થાય. એમાં જો કે તમે બ્રાહ્મણની ભૂલ કરો તો બ્રાહ્મણની ભૂલ નથી, ભૂલ આપણી છે. દોષ કોઈનો નથી, આપણે બધા દોષિત જ છે. હું દોષિત છે, તમે નહીં, હું દોષિત જ છે. બોલો આગળ. બાપુ, અમુક લોકો સમાજની સામે સમાજ ભેરો થતો હોય, અમુક એવા પ્રશ્ન, જટિલ પ્રશ્નો થતા હોય, ત્યારે અમુક આજના યુવાનો એમ કહે છે કે એ હવે 1998 ની વાત છે, એ મૂકો ને, આજના યુગ પ્રમાણે જીવો ને, આજે થાય એવું કરો. તો આપણા સંસ્કાર ભૂલવા જોઈએ ખરા? જો જ્યાં રાજુ ભણી ગયા ને, હા, એને એમ છે કાંઈક છે કે અમે કાંઈક છે એમ. તો તમે કાંઈ નથી, તમે અમુકના વાહે પાકી ગયા, આગળ નથી આવ્યા. ભણ્યા ભલે, તમે પ્રગતિ કરી, ઉદ્યોગ કર્યા, બધું કર્યું, પણ આપણી જે સંસ્કૃતિ છે, આપણા વડવાઓના નામ છે, આપણા બાપ દાદાઓ જે કરી ગયા, એ ભૂલીને તમે આરશો, તમારી પ્રગતિ બધી ફેલ છે. હા, એ કઈ પ્રગતિ નથી, એ તો તમારો નાશ, વિનાશનો સમય આવ્યો. વાહ. હા, એને ખાસ સૂચના આપી દો મારી. અને બાપુ, હાવ અગત્યનો પ્રશ્ન કહીએ ને આપણા માટે, તો હાવ અગત્યનો પ્રશ્ન છે, ધર્મ બચાવવા માટે શું કરવું જોઈએ? ધર્મ બચાવવા માટે સમસ્ત સનાતનીઓને ધ્યાન દેવું જોઈએ. જો આવા અન્નક્ષેત્ર હાલતા હોય, ક્યાંય ગૌશાળાઓ હાલતી હોય, ક્યાંય અનાથ આશ્રમ હાલતો જેની વાંહે કોઈ નથી, ક્યાંય વૃદ્ધાશ્રમ હાલતા હોય જેની આગળ પાછળ કોઈ નથી, એવા વૃદ્ધાશ્રમમાં કરોડપતિના મા બાપને નહીં હાંસવતા કોઈ. આ બધાને હું સૂચના આપું, કરોડપતિના મા બાપને કોઈ હાંસવતા નહીં, એના છોકરાને પેલા ગોતી લેજો. હા, એના છોકરાઓને પેલા ગોતી લેજો, ગોળી જ મારજો સાથેમાં. જોકે આમાં જાડા વરણના માવતર હોય એ નહીં. હા, કારણ કે આપણને જરાક શરમ લાગે. હા, મેરની ડોહી ક્યાં ક્ષેત્રમાં ભાડે, વૃદ્ધાશ્રમમાં ભાડી તમે? ના, હજી સુધી તો પાકું દાખલો નથી. દરબારની ડોહી વૃદ્ધાશ્રમમાં ભાડી નહીં હોય. પટેલિયા, વાણિયા, બામણ આના જ હોય નહીં. પાછા હોય કેવા? ફેક્ટરીઓના માલિક, કંપનીઓના માલિક. આને બધાને ગોળી મારજો.
બાકી ધર્મ પ્રત્યે લાગણી રાખવી એ સનાતનની ફરજ છે. જી જેની માં અને- કોઈ નથી એને હાંસવે કોણ, એ આપણે હાંસવવાના રહે. હા બસ તો એ વિષયમાં તો જરાક લોકોમાં જાગૃતિ આપજો. અને આવા જો કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય રીલા ભગત જેવા, હા તો એને સાથ સહકાર દેજો. હા અને મારે જેવા લુખાવને જે હાંસવે, હું તો હાવ લુખો બાવો છું. હા વિડીયોમાં રહેજો ભાઈ, હું લુખો બાવો છે, હું હાવ લુખો બાવો છે. કોરી બહુ, કોરી બહુ, આમાં કઈ લખેલું છે જ નહીં. પણ છતાંય એક જે મેં કલર ધારણ કર્યો ને એનું મને અભિમાન છે. અને એનું અભિમાન દરેકને હોવું જોઈએ. વાહ. ઓમ નમો. અને બાપુ સંતો મહંતો ઘણા બધા જોયા, સાધુ સંતો પણ ઘણા બધા જોયા. પોતપોતાની મસ્તીમાં હોય ને તમારી મસ્તી તો કઈક આખી અલગ જ મસ્તી છે. અને પાછા શક્તિની સાથે, તમારી શક્તિ તમારી હારે જ હોય, શસ્ત્ર તમારું સાથે જ હોય. તો આનું શું કારણ? જો એક આપણી દેશી કહેવત છે કે સાધુ ચાલતા ભલા. જી બાપુ. હું કદાચ રાણાવાવના વિસ્તારમાં રખડતો હોય કે કડેશના વિસ્તારમાં રખડતો હોય, જી બાપુ. મારી માથે કાંઈ સંકટ આવ્યું હા તો હું અહીંથી આનાથી 3-4 કિલોમીટર દૂર મારે એને થોડો બોલાવાય. હા બાપુ. ક્યાંક તો મારે મારો બચાવ કરવાની મારી તાકાત હોવી જોઈએ ને. હાજી. પછી હું મોચા હનુમાનની આસપાસ હોય કે મામા પાગલ આશ્રમે હોય, જી બાપુ. મારી માથે કાંઈ સંકટ હોય તમને થોડું બેટા મારે દોડાવાય. હા બાપુ. તો મારો બચાવ કરવાની તાકાત તો મારામાં હોવી જોઈએ ને. જી બાપુ. હું મારું રક્ષણ કરી શકું તો તમારું હું ધ્યાન રાખી શકું. હા બાપુ. મારામાં મારે જ રક્ષણ કરવાની ક્ષમતા નથી, હું તમારું શું ધ્યાન રાખી? પહેલી વાત તો. જી બાપુ. અને શાસ્ત્ર ધર્મ મુજબ જેટલા દેવી દેવતા શસ્ત્ર રાખે એટલા સાધુ રાખીશું. જી બાપુ. એવું તો મેં ઘણા PSI ને PI ને કાયદા દેખાડી દીધા કે ચોપડા વાંચી લે ભાઈ. તો મિત્રો આપણે દેવગીરી બાપુને મળ્યા અને સમાજને લક્ષીને સમાજના જે કુટેવો છે એને ટાર્ગેટ કરીને ઘણા બધા એવા પ્રશ્નો પૂછ્યા અને બાપુએ ઘણા બધા એવા સવાલના જવાબ આપ્યા. બાપુને મળીને પણ ખૂબ આનંદ આવ્યો અને તમને પણ ખૂબ આનંદ આવ્યો હશે. જો તમે હજી સુધી અમારી ચેનલની અંદર નવા આવ્યા તો પહેલા સબસ્ક્રાઇબ ખાસ કરી લ્યો, એટલે આવા વીરવર પુરુષોના આવા સાધુ સંતોના વિડીયો તમારી સુધી મળતા રહીએ. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દો, જેથી કરીને થોડીક સૂચના આપવા માંગુ જી બાપુ કે ભાઈ યંગ જનરેશનને અને બેનું દીકરીઓ ખાસ સૂચના આપવા માંગુ કે ભાઈ વડીલોનો આદર કરતા ભાઈઓ શીખી જાજો. અને બેનું દીકરીઓને ખાસ સૂચના કે તમે તમારા ભાઈઓ મા બાપ આનો આદર કરતા શીખી જાજો, જેથી કરીને તમારી પાસે સંકટ નહીં આવે. નકર આવતો સમય જે આવે છે ભયંકર આવવાનો છે, કોઈ બચાવવા વાળો નહીં હોય. તમારાનો તમે આદર કરતા ભૂલી જશો તો તમને પારકો કોઈ બચાવવા નહીં આવે. આ મારી તમને ખાસ બે હાથ જોડીને હું વિનંતી કરું સાધુ તરીકે, સાધુ માનતા હોય તો ને ભગવા વેશમાં દેખાતો હોય તો. ઓમ નમો નારાયણ. તો બાપુને પણ સાંભળ્યા અને ખૂબ જ આનંદ આવ્યો હતો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને વિડીયોને કરી દો તમારા મિત્રો સુધી શેર, જેથી કરીને આ મહાત્માનો જે વિડીયો છે એ બધા આપણા મિત્રો સુધી મળતો રહીએ. જય માતાજી.